जय माताजी मित्रों, आज अमे आई है माणिकनाथ गुफा जे सतलासना जोड़े आएली है। तो इकण आज आया आज रविवार से એટલે ट्राफिक से फूल અને અમે आया ही मु जीतू भरत्यो ने कोंजी 4 जना। અને બધા આયા હોય કારણ મોટા મોટા પહાડ છે, જો મોટા મોટા પહાડ છે, વરસાદ છે, વાતાવરણ મસ્ત લોકેશન જુઓ તમે। કોઈ ગુફા આવેલી હ આ બાજુ હો દર્શન કરવા માટે। તો ગુફા કણ જઈએ એ આવ્યો અને ગુફા કણ હવે જઈએ ને અમારા પાછળ મારા ભરત છે ને જીતું છે, અમે 4 जना હોય કણ આવ્યા છીએ અને જોઈ લો ગુફા કણ હવે જઈએ છીએ। અંદર આખું જવાનું, અંદર નેના દરવાજા અંદર આખી ગુફા ભરત હાર્યું અંદર। कोंजी भाई अंदर आया है गुफा में, भरत 2 जना आया है अंदर। ची गुफा कोंजी भाई भरत जी गुफा आ रही जबरदस्त गुफा हाँ। हमें आया ही पाछळ मार जीतू भाई पाछळ ही है, विडियो उतारता उतारता आवी नजीक एक आ बाजू थईने जवान छे। अंदर आखी गुफा हाँ, गुफानामां अंदर थईने आववानुं, नीचा नमीने एकदम जवानुं, अंदर मंदिर दर्शन कर बहार आई जाइए। बालीगोरा मस्त पहाड़ से आजू बाजू पहाड़ मस्त देखो तमने बताइए। गुफा अंदर दर्शन कर आई ने गुफा ऊपर जाइए। अमर भरत मस्त रीते चढ़ जो ऊपर आ नेनी नेनी पगले कोंजी भाई चढ़ी, जीतू भाई पाछळ चढ़ी और जो अपघात थयो कि एवं कोई स नहीं, डायरेक्ट सीधी सीधी रीते चढ़वानुं। अने आ बाजू जुओ तमे नजारो एक नंबर से। जीतू भाई माहौल जो एक नंबर माहौल से, कोरे सोपर पहाड़ से ऊपर आइए तो आवो नजारो जोवा मळे। जोई लो गुफा थी ऊपर आए अने आजूबाजू कोरे सोपर पहाड़ी जुओ। जोई लो मित्रों वहीनो नजारो हाँ, जुआ तमे मोटा मोटा पहाड़, आ एक पत्थरों अने आ बधे पब्लिक छे कारण अने सीट नीचेथी चढ़ीने आवीए। कोरे सोपर पहाड़ सी अने आजूबाजू वच्चोवच्च सारी माणिकनाथनी गुफा जुआ तमे। जी भाई ब्लॉग बनावी जोरदार रीते आई जो भरती 2 वाग बैठा ही वायकम बैठा ही जोरदार अने हवे वायकम फोटा पाड़ी ऊपर जीए ही अमारा 3 जना ऊपर हेड्या ही अने हवे जीए ही ऊपर। पण ऊपर आवीए એટલે વાયરો મસ્ત આવે વાયકણ, આટલા આવીએ એટલે વાયરો જોરદાર આવે। બાકી ચોમાસાનું વાતાવરણ છે એટલે વાતાવરણ મસ્ત લાગે। અહીંથી પાણી આવતું છે કોંજી ભાઈ, અહીંથી પાણી આવતું છે ચોમાસા ટાઈમે, અહીંથી પાણી આવતું છે। सीट ऊपर आई जाइए पहाड़ी, हमारे 3 जना ऊपर आई जाए सीट ना नीचे खीण से। वातावरण एकदम जोरदार है, वहीनो नज़ारो पण मस्त है, कुदरती सौंदर्य है, एकदम जोरदार नज़ारो है। पण हजी वरसाद चालू हो तो और मजा आवे। मित्रे वहीथी डूंगળી काढी आ रही व्हाइट कलरनी जंगली डूंगળી, पण कड़वी कड़वी वॉक आवे, एकदम कड़वी कड़वी डूंगળી आवे। चोथी काढी मित्र?
વહીથી કાઢી હતી. આ માણેકનાથમાં આવી ડુંગળી છે વ્હાઈટ વ્હાઈટ પણ કડવી કડવી છે બધી. અમારા જીતુ કાઢે હજુ અમારા જીતુ કાઢવા માંડ્યો હવે એ ડુંગળી કાઢે એક તમને બતાવું. ઓછું હોય એટલે ભાઈ પાછા ડુંગળી કાઢી જીતુભાઈ. હાલ જે ધોળી ડુંગળી બતાવી એવી ધોળી ડુંગળી છે પણ આમ ડુંગળી જ આવે પણ ખાઈએ એટલે કડવી વોક હોય. ભરત કડવી હોય ને દેશી હોય કડવી વોક એકદમ. અને નીકળી અમારા જીતુભાઈએ કાઢી છે અને હવે તમે જોઈએ અમારા જીતુભાઈએ ડુંગળી કાઢી છે. જીતુભાઈ કાઢજો બાલી કોર હા નીકળી જુઓ ફાઇનલ બતાવજો જીતુભાઈ. એસબી હિન્દુસ્તાની ટીમે જે ગાડી હતી વાઘુભાઈ કાઢી હતી. આ ડુંગળી છે જોઈ લે. આ રહી આ જીતુભાઈ ફોડજો એરી પથરા ફોડજો હાથથી નહીં ફૂટે કાઢી. આમાં કોંજીભાઈ બીજી ડુંગળી ખોલતા ખોલતા આમ જતા તેથી આયા હજુ ડુંગળી ખોલીને હવે આ બાજુ આયા કાઢી. થોડી મોટી ડુંગળી નીકળી છે મોટી આવી કોંજીભાઈ હવે ફોડજો ખાઈને બતાવો તમે જેવી ડુંગળી છે તમે ખાઈને બતાવો. હા દવાના કોમ એટલે તમે કોઈ રોગ થયો મટી જા તમે ખો પછી અમે ખાઈએ આગળ. ડુંગળી જેવી મેક આવે આપણે પથરા ફોડી જોઈએ. ડુંગળી જેવી થાય પથરા ફોડીને ટ્રાય મારો કે ડુંગળી જેવી જ છે. જો હવે તમે કોક દાણા એકલો રોટલો લઈને આ ડુંગળી તમે હોયથી તૈયાર મળી જાય. હા જુઓ પણ કડવી ડુંગળી આવે જબરજસ્ત. કોંજીભાઈ ચાખીને જોજો ટ્રાય મારજો છે મેક આવે કહેજો. હા ભાઈ હવે ફોટા પાડીએ થોડાક ફોટા પાડી શેષ નાખશે અમારે કોંજી કે અહીંથી ફોટા પાડીને ઠંડક સારી છે ભાઈ થોડાક ફોટા પાડીએ મસ્ત લોકેશન એટલે થોડુંક બેહવું પડશે. ટટલી વગર કાનુડો તો સી જમાને કૃષ્ણ બન્યા નાથની ગુફા આવ્યા એથી ઉપર ચડ્યા તો છેલ્લે આપણે આર્યું લોકેશન જોવા મળે. મસ્ત લોકેશન કોરે સફર પહાડથી અને અમારા બે જણા તો શેઠ નેચે ઉતરી જાય. અમારા ભરતભાઈ વાયકાન બેઠા હી અને માવો કોઈ વાયકાન બેઠા હી અને આટલા આવી જઈએ તો એક નંબર લોકેશન હા. તમે સટલાસનાક અંબાજી દોતા આવો તો આપણા હવે માણેકનાથની ગુફાએ આવે કહો જબરજસ્ત લોકેશન અને બહુ સારું લોકેશન. વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત જોવાલાયક સ્થળ હાર્યું એટલે તમે આ બાજુ આવો તો આ જગ્યાએ અવશ્ય આવજો. અને અમારા જીતુભાઈ સી અને અમારા કોંજીભાઈ ફોટા પાડી